દિવ્યાતીત દિવ્ય લાભ તમે લઈ રહ્યા છો. આનાથી તમારું ઓજ અને તેજ વધે છે. તમારો આત્મવિશ્વાસ વધે છે, તમારું આત્મજ્ઞાન વધે છે, તમારો આત્મપ્રકાશ વધે છે. તમારા આત્માની તમને સ્વયંને અનુભૂતિ થાય છે. કારણ કે આ શ્વાસ છે ને એ આત્મા માટે થઈને જ આવે છે. આપણા જલસા કરવા માટે નથી આવતો. જલસાની તો સજા આપે છે આપણને આપણો આ શ્વાસ. આપણો આ શ્વાસ છે ને એ જલસાની સજા આપે છે. જેટલા ભૌતિક સુખોની પાછળ આપણે પાગલ છીએ ને એટલું આપણા માટે નુકસાનદાયક છે. આ ભૌતિક જગતમાં જીવીએ છીએ તો એ સુખો પણ મેળવી શકાય, ન મેળવી શકાય એવું નથી. એને અનુભવ પણ લઈ શકાય, પણ એની અંદર ગળા ડૂબ જે થઈ જાય છે ને કે એના સિવાય કુછ નજર નહીં આતા. उन सुखों के अलावा कुछ नजर नहीं आता. यदि सुख नहीं मिलता तो हम दुखी 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 हो जाते हैं हमारी इच्छा के अनुसार. हमें यदि सुख नहीं मिलता तो हम बहुत दुखी हो जाते हैं, बहुत मायूस हो जाते हैं. આંખો બંધ રાખવાની છે બહેનો, અને આરામથી પ્રેમથી આપણા જ બોડીને, આનાથી ખાસ તમને કહી દો કે તમારા કમરનો દુખાવો મટી જશે. બહુ નિરાંતે કરો. થોડું આગળ આવવાનું. બરોબર, વેરી ગુડ. થોડા આગળ આવી પછી આમ કર્યા. તમારું ઓજ અને તેજ તમારા પેડુમાં બને છે. પેડુ ભાગ જે છે ને આપણો, જેને યોગની અંદર સ્વાધિષ્ઠાન ચક્ર કહેવાય છે. ત્યાં રિપ્રોડક્ટિવિટી નામની સિસ્ટમ છે. શારીરિક માનસિક પ્રોડક્ટિવિટી વધે છે ત્યાંથી ઓજ અને તેજનો વિકાસ તમારી અંદરથી થાય છે. તમને તમારો વિકાસ કરતા આવડવું જોઈએ. હંમેશા હું ને તમે અપેક્ષાઓ એવી રાખીએ છીએ કે આપણો વિકાસ બીજા કરી દે. આપણી સુખ સગવડતાઓ બીજા વધારી દે. બીજાના શબ્દોથી આપણે દુઃખી થઈ જાય છે, બીજાના શબ્દોથી આપણે સુખી થઈ જાય છે, અને આ લાંબો સમય કઈ ટકતું નથી. કારણ કે એકના શબ્દથી આપણે સુખી થઈ જાય તો બીજાના શબ્દથી આપણે દુઃખી થઈ જાય. સામે તૈયાર જ હોય બીજી વ્યક્તિ દુઃખી કરવા માટે, અને આપણે પાછા હોશિયારો તરત દુઃખી થઈ જાય. दुखी मन मेरे सुन मेरा कहना, जहाँ नहीं चैना वहाँ नहीं रहना. दुखी मन मेरे, જ્યાં ચેન ન પડે ને ત્યાં કોઈથી રહેવાય નહીં, અને એવા વ્યક્તિઓ સાથે સંબંધ રખાય પણ નહીં. લાખ યહાં સુબહ લાલે कुछ नहीं देंगे ये जग वाले, पत्थर के दिल मोम न होंगे चाहे जितना नीर बाले. दुखी मन मेरे सुनो मेरा
जहां नहीं चैन वहां नहीं रहना दुखी मन मेरे. તો આપણને ચારે બાજુથી નાની નાની બાબતોમાં દુઃખ ઉત્પન્ન થઈ જાય છે. શું કામે થાય છે? કારણ કે આપણું પાત્ર છીછરું છે, ઊંડું પાત્ર બનાવ્યો જ નથી આપણે, અને એમાંથી નકરું દુઃખ જ છલકાય છે. પાત્રની ઊંડાઈ વધારવાની જરૂરત છે. તો ઊંડાઈ વધારશો ને તો અંદરથી સુખ નીકળશે. તમારે જોવાનું, જે લોકો બોર ખોદાવતા હોય ને તો 15-20 ફૂટે પાણી આવે ને તો આજુબાજુનું પ્રદૂષિત પાણી આવે. 50-100 ફૂટ પછીનું પાણી આવે ને તો એ પાણી મીઠું આવે, અને 100 ફૂટ પછીનું પાણી આવે ને એ ભાંભરું આવે, અને 150-200 ફૂટ પછીનું જે પાણી આવે ને એ ક્ષાર વાળું આવે, અને 500 થી 1000 ફૂટ પછીનું જે પાણી આવે ને એ પાણીથી તો ક્યારેક ક્યારેક શરીરમાં ફળફોલા થઈ જાય, સ્કિનના રોગો ઉત્પન્ન થઈ જાય. ન તો એ પીવામાં કામ લાગે, ન તો એ નાવામાં કામ લાગે. કપડાં ધોવો ને તો એનું શાઇનિંગ વહી જાય. પરંતુ આપણી અંદર આ છીછરાપણામાં દુઃખ ભર્યું છે, પણ જો ઊંડે ઉતરી જશો તો ઘણું બધું સુખ અંદર પડ્યું છે. પણ મર્યાદામાં ઊંડું ઉતરવું, પાછા બાયણે નીકળવું હોય નીકળી. જો અંદર ફસાઈ ગયા ને બાયણે નીકળવું મુશ્કેલ છે, ને બાયણે નીકળી ન શકીએ એટલે હાલત ગંભીર થઈ જાય આપણી. ન ઘરના ન ઘાટના ધોબીના કૂતરા જેવા થઈ જાય. તો આપણે આપણી શક્તિઓનો વિકાસ કરવાનો છે, આપણી ઉર્જાને વધારવાની છે. ઊંડે ગયા પછી યાત્રા છે ને ઉદ્ધવરગામી કરવાની છે. સુખને પામી લીધા પછી સુખને અંદરથી ઉલેચીને બહાર લઈ આવવાની જરૂર છે, અને બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ સાથે આપણા સુખને આપણે જોડી દેવાનું છે. જ્યાં સુધી તમારા સુખને બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ સાથે ન જોડી શકો ત્યાં સુધી દુઃખ તમને ગમે ત્યારે ખલેલ પહોંચાડી શકે છે. પરંતુ આ તમારો જે મોબાઈલ સેટ છે ને, આ શરીર, એના તરંગો, એના વેવ્સ, આ તમારા પ્રાણાયામના કોડ દ્વારા પરમાત્માના સેટેલાઇટ સુધી પહોંચી જાય છે. અને પરમાત્મા નામનું જે સેટેલાઇટ છે ને, પછી એમાંથી એ પરાવર્તિત કરીને આપણા જીવનને સુખ અને શાંતિનો અનુભવ થાય એવા સુખો ત્યાંથી મોકલે છે. बहुत बढ़िया है ये प्राणायाम, ओजस्वी. યુવાન બનાવી દે છે, અને ખાસ કરીને ઘણા બહેનોનો અનુભવ છે, હું તમને કહી દઉં. સ્કિનના રોગીઓ આ પ્રાણાયામ કરશે તો સ્કિનના રોગમાં જલ્દી ફાયદો થશે. ધીમે 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 આ પ્રાણાયામ કરવાથી સ્કિનના પ્રોબ્લેમો દૂર થઈ જશે, માનસિક બીમારીઓમાંથી મુક્તિ મળી જશે, હાડકાઓ મજબૂત થઈ જશે, પાચન તંત્ર સુધરી જશે, ગેસ એસિડિટીમાંથી મુક્તિ મળી જશે, શરીરના સાંધાના તમામ દુખાવાઓ આ પ્રાણાયામ કરવાથી મટવા લાગશે.
પણ આનો અનુભવ તો તમે જ કરી શકો. આ વસ્તુ તમે સમજી લો. આનો અનુભવ બીજા કોઈ ન કરી શકે. આનો અનુભવ શેર કરું અત્યારે. હા, કરો. મારા ચહેરા ઉપર આમ વાઇબ્રેશન થાય છે એવું લાગે છે. ચહેરામાં આમ થાય છે, આમ ઝણઝણાતી આવે. આવો અનુભવ પહેલી વખત મેં કર્યો છે કે આપણા ચહેરા ઉપર આ ભાવ મને આવે. એટલે કે અંદરથી રોજ કંઈક કે આપણા ચહેરામાં ચારે બાજુ કેમ ફરતું હોય એવો ભાવ થાય. પણ સતત એકદમ ધીમી ગતિથી આ પ્રાણાયામ ચાલુ જ રાખે. લયબદ્ધતાથી કરો ને. બેસી ગયા હોય તો આ અનુભવ ન થાય. ભલે ધીમી ગતિથી સ્લો 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 કર્યા કરો. ધીમે ધીમે પાછળ કે પૂરેપૂરો શ્વાસ છોડ્યો છે. આ લયથી મેં સતત પ્રાણાયામ ચાલુ કર્યું તો ચહેરામાં એક જાતનું વાઇબ્રેશન ઉદ્ભવ્યું. વિશ્રામ. મને ઉદ્ભવ્યું એ પણ તમને પણ ઉદ્ભવી શકે જો સતત આ પ્રાણાયામ નિરાંતથી ચાલુ રાખ્યો હોય છે. વિશ્રામ. પગ લાંબા કરી થપથપાવી લ્યો, પંજા ટકરાવી લ્યો. તમને એક સામાન્ય ભાઈએ કીધું એટલે તમને કહ્યું. એ આવ્યા ત્યાં તો તમે એમનું મોઢું જોયું હશે, ચહેરો જોયો હશે, અને હવે તમે એમનો ચહેરો જુઓ. હાસ્ય ને ઉમંગ. અને તમે એકબીજાનો ચહેરો જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે જેને બરોબર કર્યું છે એના ચહેરા ઉપર એક રોનક, એક શાંતિ, એક સુખની અનુભૂતિ ક્યાંથી થાય છે? અંદરથી થાય છે. કસરતથી ન થાય. આ કસરતથી શરીર શેપમાં આવી જાય, પણ આ મન શેપમાં ન આવે. એ અમુકનો વધારે બેડોળ થાય. તો ખાલી આસનો છે, વ્યાયામ છે, એ એટલું બધું જરૂર નથી. અષ્ટાંગ યોગની અંદર પતંજલિએ 8 પ્રકારના અંગો યોગના બતાવ્યા છે. એમાં આસન ફક્ત સ્થિરતા માટે છે, મતલબ કે તમે લાંબા સમય સુધી એકને એક સ્થિતિમાં બેસી શકો એટલા પૂરતા જ આસનો છે. પતંજલિએ 4 થી 5 આસનો જ લખ્યા છે. યોગ દર્શન તમે વાંચશો ને તો તમને ખબર પડી જશે. 4 થી 5 આસનો. એમાં ખાસ કરીને કહી દો, એક તો સિદ્ધાસન, એક પદ્માસન, એક વજ્રાસન, અને એક સુખાસન, અને એક સ્વસ્તિકાસન. આ 5 આસનો. આ 5 સિવાયના કોઈ આસનો એમને કઈ કીધું નથી. ઓકે, ચલો બટરફ્લાય કરો. જો યોગની અંદર ખાલી ચડે ને એને હું પ્રાણનું ઉદ્ધર્ગમન કહું છું. પ્રાણ જ્યારે ઉદ્ધર્ગામી થાય ને ત્યારે પગમાં ખાલી ચડે. યોગમાં ઘરે ચડતી હોય તો એ રોગ છે, પણ અહીં જ્યારે